નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાના આણ્વીય આધારમાં હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. તો હવે આપણે જો હ્યુમન જીનોમ પ્રોજેક્ટની વાત કરીએ તો સૌથી પહેલાં હ્યુમન તો આપણને ખબર છે, પણ જીનોમ એટલે શું તો એ આપણને ખબર હોવી જોઈએ. તો જો જીનોમનો અર્થ આપણે જોવા જઈએ તો જીનોમ એટલે કોઈ પણ સજીવમાં હાજર બધા જ જનીનોનો સમૂહ. કે ભાઈ કોઈ પણ સજીવમાં હાજર બધા જ જનીનોનો જ્યારે સમૂહ લેવામાં આવે ત્યારે એ જીનોમ કહેવાય છે. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એટલે માણસમાં રહેલા જેટલા પણ જનીનો છે એ બધા જ જનીનોનો સમાવેશ કરતો એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે એવો એક પ્રયત્ન ચાલી રહ્યો છે. તો ડીએનએમાં જોવા મળતી આપણને ખબર છે કે જે બેઝનો અનુક્રમ છે એ બેઝનો અનુક્રમ કોઈ પણ સજીવની આનુવંશિકતાની માહિતી ધરાવે છે અથવા તો નિર્ધારિત કરે છે. બીજા શબ્દોમાં એવું કહી શકાય કે કોઈ પણ સજીવની આનુવંશિક વ્યવસ્થા તેના ડીએનએમાં જોવા મળતા અનુક્રમ દ્વારા નક્કી થાય છે. કે ભાઈ એના ડીએનએમાં જે પણ નાઇટ્રોજન બેઝનો અનુક્રમ છે એ અનુક્રમ દ્વારા આપણે એની જનીનિક માહિતી નક્કી કરીએ છીએ અથવા એની આનુવંશિક વ્યવસ્થા નક્કી કરીએ છીએ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ 13 વર્ષની યોજના હતી જ્યારે શરૂ થયો ત્યારથી. આ પ્રોજેક્ટમાં સૌથી પહેલાં યુએસ એટલે કે અમેરિકામાં ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ બે સંસ્થાઓ એક સાથે કાર્ય કરતી હતી. ફરીથી એક વખત જોઈ લો. 13 વર્ષની યોજના જેમાં શરૂઆત યુએસમાં ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના સહયોગથી શરૂ કરવામાં આવ્યો. પ્રારંભિક વર્ષોમાં શરૂઆતમાં જ કે આ પ્રોજેક્ટમાં જ્યારે આ બંને શરૂઆત કરી ત્યારથી શરૂઆતમાં જ વેલકમ ટ્રસ્ટ જે યુકે એટલે કે લંડનનું છે એણે આમાં મુખ્ય ભાગીદારી બતાવી. ત્યાર પછી ધીમે ધીમે વન બાય વન જાપાન, ફ્રાન્સ, જર્મની, ચીન અને અન્ય દેશોનો સહયોગ પણ ધીમે ધીમે આ સંસ્થાને પ્રાપ્ત થયો. અને આ પ્રોજેક્ટ કે જે 1990માં સ્ટાર્ટ થયો હતો એ 1990થી 2003માં પૂર્ણ થયો. એટલે આપણે સમજી શકીએ કે 13 વર્ષની આખી યોજના જે ઘડવામાં આવી હતી એ 2003માં પૂર્ણ થઈ. જીનેટિક એન્જિનિયરિંગ ટેકનિકના વિકાસથી કોઈ પણ ડીએનએ ખંડનું અલગીકરણ અથવા ક્લોનિંગ કરી શકાય છે. જો અહીંયા ડીએનએ ખંડનું અલગીકરણ કરવું એટલે એના નાના નાના ટુકડા કરવા. આપણે વાત કરી હતી કે ભાઈ ડીએનએની લંબાઈ એક કોઈ પણ કોષ આપણો લેવામાં આવે તો એ કોષની અંદર ડીએનએની લંબાઈ લગભગ 2.2 મીટર જેટલી હોય છે. તો આટલા લાંબા ડીએનએનો અભ્યાસ કરવો તો અઘરો થઈ જાય છે. એટલે ડીએનએનો જ્યારે પણ અભ્યાસ કરવો હોય ત્યારે ડીએનએના ટુકડા એટલે કે ડીએનએના ખંડ એકબીજાથી અલગ કરવામાં આવે છે, બરાબર. અને ઘણી વખત કોઈ ટુકડાનો વારંવાર અભ્યાસ કરવા માટે એનું ક્લોનિંગ કરવામાં આવે છે. ક્લોનિંગ એટલે એ ડીએનએ આપણે કોઈ વાહક એટલે આપણને ખબર છે કે ભાઈ મનુષ્યનો કોષ વિભાજન પામતા 24 કલાક લે છે. પણ અન્ય એક કોષી સજીવો એવા છે કે જેમના વિભાજનમાં આપણે ઇકોલાઈમાં જ વાત કરી હતી કે ભાઈ ઇકોલાઈ છે તો એનું જનીન દ્રવ્ય બેવડાતા માત્ર 20 મિનિટ જ લાગે છે. આપણે આગળ 11મા ધોરણમાં ઈસ્ટની વાત કરી હતી કે ભાઈ ઈસ્ટમાં કોષ વિભાજન 90 મિનિટમાં થાય છે. તો એવા સજીવો કે જેમાં આપણે જે તે ડીએનએને ઝડપથી પ્રાપ્ત કરી શકતા હોઈએ ક્લોનિંગ દ્વારા, તો એવા સમયે ક્લોનિંગ કરવામાં આવે છે. ડીએનએ અનુક્રમ જે છે તો ડીએનએ અનુક્રમને જાણવા માટે સરળ અને ઝડપી ટેકનિકી વિકાસથી 1990માં હ્યુમન જીનોમના અનુક્રમની તપાસ કરવા માટે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની શરૂઆત થઈ.
હવે પ્રશ્ન એવો થાય, મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કેમ કીધો છે? માણસની ઈચ્છા અને મહત્વાકાંક્ષામાં ફરક હોય છે. ઈચ્છા એટલે માણસને એવી ઈચ્છા હોય કે આપણે ચંદ્ર પર જવું છે, પણ જવા મળે તો ઠીક, ન જવા મળે તો કાંઈ નહીં. પણ મહત્વાકાંક્ષાનો મતલબ શું? કે જે ઈચ્છા, જે તમારી મહત્વાકાંક્ષા છે એના માટે એ માણસ કંઈ પણ કરવા તૈયાર હોય. મતલબ આ પ્રોજેક્ટ માટે અનેક સજીવો માટે એવા પણ પ્રયોગો કરવામાં આવ્યા કે જે એ સજીવો માટે જોખમકારક હતા. તેથી આ પ્રોજેક્ટને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કીધો છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એને મેગા પ્રોજેક્ટ કહેવાય છે. એનું કારણ પૂછાય છે 2 માર્ક્સ કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટને, હવે યાદ રાખો કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટને શોર્ટમાં HGP કહેવાય છે. કેટલીક વખત હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આખું નહીં લખ્યું હોય, HGP જ લખેલું હશે. તો આ પ્રોજેક્ટને મેગા પ્રોજેક્ટ કહેવામાં આવે છે. કારણ આપો, 2 માર્ક્સનો પ્રશ્ન છે. એ કારણનો જવાબ અહીંયા તમને આપું છું કે ભાઈ આ જે પ્રોજેક્ટ છે હ્યુમન જીનોમ, એમાં લગભગ 3×10⁹ બેઝ પેર જોવા મળે છે. આપણે કીધું હતું કે આપણા જનીનમાં એકકીય ડીએનએમાં 3.3×10⁹ બેઝ પેર જોવા મળે છે. બરાબર, એ જ માહિતી છે, અહીંયા પોઈન્ટને અવગણ્યો છે. જો અનુક્રમ જાણવા માટે બેઝ જોડ દીઠ, કે આ 3×10⁹ બેઝ છે, એક બેઝ જોડને અભ્યાસ કરવાનો ખર્ચ $3 ગણવામાં આવે તો આ સંપૂર્ણ પ્રોજેક્ટનો ખર્ચ $9 બિલિયન થાય છે, જે અબજો રૂપિયાનો આંકડો થઈ ગયો. હવે પ્રાપ્ત જે અનુક્રમો છે, અહીંયાથી જે પણ માહિતી મળે છે આ 3×10⁹ બેઝ જોડીઓની, એ માહિતીને જો ટાઈપ કરવામાં આવે, જો કે કરવામાં નથી આવતી, પણ ધારો કે ટાઈપ કરીને અક્ષરોની જેમ પુસ્તકમાં લખવામાં આવે તો શું થાય? તો કે એક પેજ કે જેમાં 1000 અક્ષર હોય, બરાબર, અને આ પ્રકારે 1000 પેજવાળી 3300 ચોપડીઓ બને એક માનવ કોષના ડીએનએની માહિતી માટે. સમજો આપણા શરીરમાં કોષોની સંખ્યા 10⁶ છે, 10⁻², બરાબર. એમાંથી એક જ કોષ માટે 3300 ચોપડીઓ એવી બને છે કે જેમાં 1000 પેજ છે, અને આ દરેકે દરેક પેજ ઉપર 1000 શબ્દો છે. તો આ પુસ્તક કેટલું મોટું બને અને આનો ડેટા કેટલો મોટો બને? તો આ ડેટાના કારણે, એના ખર્ચના કારણે, બંને કારણે એને મેગા પ્રોજેક્ટમાં લેવામાં આવે છે. આ પ્રકારે મોટી સંખ્યામાં આંકડાઓની પ્રાપ્તિ માટે ખૂબ જ ઝડપવાળા સંગણક સાધનની જરૂર પડે છે, જે આપણું કોમ્પ્યુટર છે. એકદમ ઝડપથી કોઈ પણ વસ્તુની ગણતરી કરી શકે છે, જેનાથી આંકડાઓનો સંગ્રહ, વિશ્લેષણ અને પુનઃ ઉપયોગમાં સહાયતા મળે છે. કે ભાઈ આપણા કોમ્પ્યુટરની અંદર આપણને ખબર છે કે જેવા સોફ્ટવેર હોય એવું કામ થાય, એમ આ ડીએનએના હ્યુમન જીનોમ પ્રોજેક્ટ માટે પણ એક પર્ટિક્યુલર સોફ્ટવેર છે, જે સોફ્ટવેરમાં સીધું ડીએનએનો જેટલો પણ અભ્યાસ થાય એ બધા જ આંકડાઓનો સંગ્રહ થઈ જાય છે. એનું વિશ્લેષણ પણ થઈ જાય છે કે આ ડીએનએ છે તો બેઝ ક્રમ છે એ કઈ રીતનો છે, એનું વિશ્લેષણ થઈ જાય છે. અને એનો ફરીથી ઉપયોગ કરવો હોય તો એનો એ ડેટા કામ લાગે છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા જીવવિજ્ઞાનમાં એક નવા ક્ષેત્રનો ઝડપથી વિસ્તાર વધ્યો, જેને આપણે બાયો ઇન્ફોર્મેટિક્સ કહીએ છીએ. બાયો ઇન્ફોર્મેટિક્સ, બાયોટેકનોલોજી, આ જે વસ્તુ છે એનો જે વ્યાપ છે એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના કારણે વધ્યો છે. અને આપણી ચોપડીમાં ચેપ્ટર નંબર 11 અને 12માં આ મુદ્દા વિશે આપણે વિશેષ અભ્યાસ કરીશું. હવે સાયન્સની અંદર જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ શરૂ થાય તો એ પ્રોજેક્ટનો એક ગોલ હોય, મતલબ એક લક્ષ્યાંક હોય. તો ભાઈ વૈજ્ઞાનિકોને એક ટાર્ગેટ આપવામાં આવે
કે ભાઈ આટલું 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 તમારે આટલા ટાઈમમાં પૂરું કરવાનું છે તો જ તમારો પ્રોજેક્ટ સક્સેસ, નહીંતર ફ્લોપ. તો એવા હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષ્યાંકો કયા કયા છે કે ભાઈ માનવના ડીએનએમાં લગભગ 20,000થી 25,000 જેટલા જનીનોને ઓળખવા. બીજું, હ્યુમન જીનોમને બનાવતી 3 બિલિયન રાસાયણિક જે બેઝ જોડ છે એના ક્રમને ઓળખવા. ત્રીજું, કે આ બધાના ક્રમ ઓળખ્યા બાદ એનો ડેટાબેઝ એટલે એની જનનિક માહિતી, જે આપણે હમણાં જ કીધું કે કોમ્પ્યુટરમાં સંગ્રહિત થાય છે. એક કોષની માહિતી 1000 શબ્દના 1000 પેજની 3300 ચોપડીઓ જેટલી માહિતી જે આપણે સંગ્રહ કરીએ છીએ, એ સંગ્રહને આપણે ડેટાબેઝ કહીએ છીએ. તો એ ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહ કરવું. માહિતીના વિશ્લેષણ માટે ઉપકરણમાં સુધારો કરવો, કે ભાઈ માહિતીના વિશ્લેષણ માટે જ્યાં જેવા સાધનો અત્યારે હાલ ડેવલપ થયેલા હોય એમાં જે તકલીફો પડે એના આધારે ભવિષ્યમાં એના કરતાં કંઈક સારા સાધનો, ઉપકરણો સુધારો કરીને વિકસાવવાની એમની એક ગણતરી હોય છે. જે પણ સંબંધિત માહિતી મળી એ માહિતીને ઇન્ડસ્ટ્રીઝ જેવા પ્રાઇવેટ સેક્ટરમાં રૂપાંતરિત કરવી, કે જે પણ આ બધા પ્રોજેક્ટમાં એ લોકોને ઇન્ફોર્મેશન મળે એ ઇન્ફોર્મેશન એ જે પણ પ્રાઇવેટ લેબ્સ હોય, લાઈક અત્યારે આપણે જોઈએ તો બધાના ડીએનએ ટેસ્ટ ઉપરથી ચોક્કસ પ્રકારના રોગો જાણી શકાય છે, બરાબર. એ ચોક્કસ પ્રકારના રોગોની જે ડીએનએની વ્યવસ્થા છે એવી વ્યવસ્થા આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના આધારે જુદી જુદી પ્રાઇવેટ લેબને આપી દેવામાં આવી છે. અને બધી જ પ્રાઇવેટ લેબ એ જે ડીએનએની માહિતી છે એની સાથે સરખામણી કરે છે અને નક્કી કરે છે કે આ વ્યક્તિને આવો રોગ હોઈ શકે છે. પ્રોજેક્ટ સંબંધિત નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓને સમજવી, કે ભાઈ લોકોને નીતિમત્તાના કારણે કેવી સમસ્યાઓ આવે છે. કાયદાકીય રીતે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આપણે જોઈએ છીએ કે ભાઈ અમુક સજીવોને નુકસાન ન થાય એ વસ્તુનું પણ ધ્યાન રાખવું એ દરેક વૈજ્ઞાનિકોની પહેલી ફરજ હોય છે. સામાજિક સમસ્યાઓ પણ ઘણી આવે, બરાબર. તો આ બધી જે સમસ્યાઓ છે, એથિકલ, લીગલ એન્ડ સોશિયલ ઇસ્યુ, LC, બરાબર, એને સમજવી એ પણ આનું લક્ષ્યાંક હતું. હવે વ્યક્તિમાં જોવા મળતી ડીએનએની જે ભિન્નતા છે એ ભિન્નતા વિશે જાણકારીથી માનવમાં જોવા મળતી હજારો અનિયમિતતા, મેં હમણાં જ કીધું કે જે ડીએનએ છે એની માહિતી એકત્રિત કરીને માનવમાં જોવા મળતી જે અનિયમિતતાઓ છે એના વિશે એની ઓળખ, ત્યારબાદ એની સારવાર, અને કેટલીક હદે આપણે એમાં આ વસ્તુથી સુધારો પણ લાવી શક્યા છીએ. તેનાથી વિશેષ માનવ જીવ વિજ્ઞાનમાં રહસ્યોને સમજવા, કે ભાઈ માનવેતર સજીવો, માનવ સિવાયના પણ જે સજીવો છે એમના પણ ડીએનએના અનુક્રમની જાણકારી પ્રાપ્ત કરવામાં આવી, તેની પ્રાકૃતિક ક્ષમતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો. અને એ માનવ સિવાયના જે સજીવોની પ્રાકૃતિક ક્ષમતા છે એમાંથી ઘણા બધા સજીવોના આવા ડીએનએ આપણા રોગોના નિદાન માટે દવાઓ, ત્યારબાદ જે રસી છે એના માટે, સ્વાસ્થ્ય સુધારા માટે, કૃષિ માટે, ઉર્જા ઉત્પાદન માટે અને પર્યાવરણ સુધારાની એક દિશામાં ઉદ્ભવતા જે પણ પડકારો છે એ બધા જ પડકારોનું સમાધાન કરવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકો મનુષ્યના ડીએનએ અને સાથે સાથે માનવેતર અન્ય સજીવોના ડીએનએનો પણ ઉપયોગ કરે છે. કેટલાક અમાનવીય મોડેલ સજીવો જેવા કે બેક્ટેરિયા, ઈસ્ટ, કેનોરહેબિટેટ્સ એલ્ગન્સ જે મુક્તજીવી બિનરોગકારક સૂત્રકૃમિ છે, ડ્રોસોફિલા જે આપણી ફળ માખી છે મેન્ડલવાળી, અને અન્ય વનસ્પતિઓ કે જેમાં ડાંગર અને એરાબિડોપ્સિસ વગેરે અનુક્રમોને વિશે જાણકારી પ્રાપ્ત થઈ છે. અને આ બધી જ જાણકારી એ આપણને ક્યાંક ને ક્યાંક વનસ્પતિઓના વિકાસ માટે, આપણા વિકાસ માટે, કેટલાક રોગકારકોના સામે બિનરોગકારક સૂત્રકૃમિના ઉપયોગ દ્વારા, કે કેટલાક ઈસ્ટ કે બેક્ટેરિયા જેવા સજીવોનો વાહક તરીકે ઉપયોગ કરીને, કે આપણે જ્યારે ડીએનએનું સ્વયંજનન કરવું છે તેમનો આપણે વાહક તરીકે ઉપયોગ કરીને પણ એ કામ કરી શકીએ છીએ. હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની કાર્યપ્રણાલી, કે ભાઈ હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં કઈ વસ્તુનું ધ્યાન લેવામાં આવે છે અને વિશેષ કઈ વસ્તુની માહિતી પર ધ્યાન લેવામાં આવે છે.
તો આ પ્રણાલીમાં બે મહત્વપૂર્ણ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. બે રીતમાંથી જે પહેલી રીત છે એમાં એવો પ્રયાસ છે કે બધા જ જનીનો કે જે આરએનએના સ્વરૂપમાં વ્યક્ત થાય છે, આપણે આગળ કીધું હતું કે બધા જનીનો આરએનએના સ્વરૂપમાં વ્યક્ત થતા નથી. કેટલાક જનીનો એવા છે કે જે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે, આરએનએ માટે કામ કરે છે. કેટલાક એવા છે કે જે ડીએનએ સ્વયંજનન માટે જવાબદાર છે. બરાબર. તો જે સ્વયંજનન જાતે જ થાય છે, બે ટેમ્પલેટ શૃંખલાઓ એકબીજાથી જુદી પડે છે અને સ્વયંજનન થાય છે, એ પ્રક્રિયા અલગ છે. અને બીજી પ્રક્રિયા કે જેમાં બે ડીએનએની શૃંખલાઓ એકબીજાથી અલગ થાય છે, બંને શૃંખલાઓ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તીને એમઆરએનએનું સર્જન કરે છે અને એની ભાષાંતર પ્રક્રિયા થઈને પ્રોટીન અણુનું નિર્માણ થાય છે. તો જે આરએનએના સ્વરૂપમાં વ્યક્ત થાય છે, જે સીધું ડીએનએના સ્વયંજનન સાથે જોડાતી નથી, એવો જે ભાગ છે જે આપણે જોયો છેલ્લે હમણાં બધા જ જે ટીઆરએનએમાં ને બધામાં, એમઆરએનએમાં ને બધામાં જે કાર્ય કરે છે તે, તો એ આરએનએના સ્વરૂપમાં વ્યક્ત થતા જેટલા પણ જનીનો છે, બધા જ જનીનો કે જે આરએનએના સ્વરૂપમાં વ્યક્ત થાય છે તેના વિશે ધ્યાન આપવું. અને આરએનએ સ્વરૂપમાં વ્યક્ત થતા ડીએનએ વિશે જ્યારે ધ્યાન આપવામાં આવે તો તેને એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સ એટલે કે ESTs કહેવામાં આવે છે. હવે અહીંયા જો આપણે એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સની વાત કરીએ તો એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સમાં આપણે આગળ જોયું હતું કે ભાઈ જે આપણું ડીએનએ છે એ ડીએનએમાં એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ હોય છે, જેમાં ઇન્ટ્રોન્સ દૂર થાય છે અને માત્ર એક્ઝોન્સની માહિતી આરએનએ માટે જવાબદાર છે. તો આપણે તો અહીંયા એવું જ જોવાનું છે કે જે આરએનએ માટે જવાબદાર છે તેવા. તો અહીંયા એક્ઝોન્સ જવાબદાર છે. આ બધા જ એક્ઝોન્સ એકબીજાની સાથે જોડાય છે અને આપણે કીધું હતું કે હિટ્રોન્યુક્લિયર આરએનએ એટલે કે HNRNAનું નિર્માણ થાય છે. બરાબર. આ જે HNRNA છે એ HNRNAમાંથી અહીંયા કોમ્પ્લિમેન્ટરી ડીએનએસ, અહીંયા cDNA એટલે કોમ્પ્લિમેન્ટરી ડીએનએ છે. બરાબર. તો આ કોમ્પ્લિમેન્ટરી ડીએનએ એટલે શું? તો તમારી જાણકારી માટે થોડું તમને સમજાવી દઉં. કોમ્પ્લિમેન્ટરી ડીએનએ કે જ્યારે કોઈ પણ ડીએનએનું ક્લોનિંગ કરવામાં આવે, ક્લોનિંગ એટલે કૃત્રિમ રીતે જ્યારે ડીએનએનું સર્જન કરવામાં આવે ત્યારે એ ક્લોનિંગ માટે જે વાહકની અંદર આપણે ડીએનએને માહિતી આપવી છે કે ભાઈ વાહક તરીકે આપણે બેક્ટેરિયા લીધો કે યીસ્ટ લીધી કે કોઈ પણ સૂક્ષ્મજીવ કે માઇક્રોસ્કોપિક ઓર્ગેનિઝમ જે આપણે લઈએ છીએ, એમાં જ્યારે આપણે ક્લોનિંગ કરીએ તો એ ક્લોનિંગ કરવા માટે આપણે ડીએનએની જે સિક્વન્સની માહિતી આપવી પડે, એ ડીએનએની સિક્વન્સની માહિતી ધરાવતો જે ડીએનએ છે કે જે વાહકમાં ક્લોનિંગ માટે જવાબદાર ડીએનએ, એને કોમ્પ્લિમેન્ટરી ડીએનએ કહેવામાં આવે છે. ઓકે. તો આ કોમ્પ્લિમેન્ટરી ડીએનએ એ કોઈ પણ સજીવની અંદર જોવા મળે છે જ્યારે વાહક તરીકે એનો ઉપયોગ કરવામાં આવે ત્યારે. અને કોમ્પ્લિમેન્ટરી ડીએનએનું એક ભાગ કે જે 5' છેડામાં એક સિક્વન્સ હોય, આપણે કીધું હતું પેલું કેપિંગ અને ટેલિંગ વાળી વાત આગળ આપણે કરી હતી. બરાબર. તો 5' છેડામાં જે આપણે કેપિંગ કીધું હતું એ કેપિંગ અને થોડોક ભાગ, 3' છેડામાં ટેલિંગ અને થોડોક ભાગ, બરાબર. તો એ બંનેને એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સ કહેવામાં આવે છે. તો એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સ છે 5' છેડા પર પણ હોય છે, જે કેપિંગવાળા ભાગ સાથે હોય છે. એક્સપ્રેસ સિક્વન્સ ટેગ છે 3' છેડા પર પણ હોય છે, જે ટેલિંગવાળા ભાગ સાથે હોય છે. તો આ એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સ જે છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી. એના પછીનો જે બીજો પ્રયાસ છે એ છે જે પણ નોન કોડિંગ અને કોડિંગ અનુક્રમોની જાણકારી છે એ પ્રાપ્ત કરવી અને તેના કાર્યોને નિર્ધારિત કરવાનો પ્રયાસ કરવો. કે આપણે એવું કીધું હતું કે ભાઈ કોડિંગ સિક્વન્સ પણ છે અને નોન કોડિંગ સિક્વન્સ પણ છે. તો એ જે કોડિંગ સિક્વન્સ અને નોન કોડિંગ સિક્વન્સ છે કે જે આપણી ટેમ્પલેટ શૃંખલા અને બીજી હતી કોડિંગ શૃંખલા. બરાબર. તો જે ટેમ્પલેટ શૃંખલા અને કોડિંગ શૃંખલા છે એમાં આપણે બંધારણીય જનીનવાળો જે ભાગ કીધો હતો
કે જેમાં આપણે કોડિંગ અને નોન કોડિંગ બંને શૃંખલાઓમાંથી એક એક આપણે ભાગ લીધો હતો. તો એ બંનેમાંથી કોડિંગ શૃંખલા કયા કયા કાર્ય કરે છે, નોન કોડિંગ શૃંખલા જે ટેમ્પલેટ શૃંખલા આપણી છે એ શું કાર્ય કરે છે, અને એના કાર્યો એક્ઝેક્ટ નિર્ધારિત કરીને આપણા માટે કયા ડીએનએ હાનિકારક થોડા ઘણા હોઈ શકે છે, ડીએનએમાં કેવો ફેરફાર આપણને નુકસાન કરે છે અને કેવો ફેરફાર ફાયદાકારક છે, એ બધાની જે સિક્વન્સ જાણવી અને એના કાર્યો નિર્ધારિત કરવા એ જે પદ્ધતિ છે એ પદ્ધતિને સિક્વન્સ એનોટેશન કહેવામાં આવે છે. કોષના કુલ ડીએનએમાં રહેલા અનુક્રમની જો જાણકારી આપણે જોઈએ તો એ કુલ ડીએનએમાં રહેલા અનુક્રમોની જાણકારી માટે રહેલા પહેલાં તેને અલગીકરણ કરીને નાના નાના યાદચ્છિક ખંડો, મેં તમને પહેલાં જ કીધું હતું કે આપણી ડીએનએની લંબાઈ 2.2 મીટર છે. આખો આટલો મોટો ડીએનએ અભ્યાસ કરવો અઘરો થઈ જાય છે, એટલે એને યાદચ્છિક નાના નાના ખંડોમાં વિભાજિત કરવામાં આવે છે. આ જે નાના નાના ટુકડાઓ બન્યા ડીએનએના રેન્ડમલી યાદચ્છિક રીતે, એ દરેક ખંડને ચોક્કસ વાહકની મદદથી, આ વાહક તરીકે આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ. મેં તમને હમણાં જ કીધું કે એવા સજીવો કે જે ઝડપથી સ્વયંજનન કરવા સક્ષમ છે એવા વાહકનો ઉપયોગ કરવામાં આવે છે, અને એ વાહકની મદદથી યજમાનમાં ક્લોનિંગ કરાવાય છે. આ ક્લોનિંગ કેવી રીતે થાય છે એના વિશે આપણે ચેપ્ટર 11-12માં માહિતી લઈશું. એમાં વાહક શું કાર્ય કરે છે, ક્લોનિંગ કેવી રીતે થાય છે, દરેક વસ્તુની માહિતી આપણા ચેપ્ટર 11-12માં છે. ક્લોનિંગ છે એ પ્રત્યેક ડીએનએના પ્રવર્ધન એટલે કે એમ્પ્લિફિકેશનમાં મદદ કરે છે. મતલબ આપણે એ ડીએનએ વિશે વિશેષ માહિતી મેળવવી છે, એનો સૂચિતાર્થ જાણવો છે, એના માટે મદદ કરે છે, જેનાથી આ અનુક્રમોની જાણકારી જે છે એ આપણને સરળતાથી મળી જાય છે કે ભાઈ એના જે બેઝ પેરની સિક્વન્સ છે એ સિક્વન્સ કઈ છે અને સિક્વન્સ કોની સાથે સરખાવી શકાય છે. આવી બધી જ માહિતી આપણને ક્લોનિંગથી સરળતાથી મળી શકે છે. અને મેં તમને હમણાં જ કીધું કે આ ક્લોનિંગ યજમાન તરીકે ક્યારેક બેક્ટેરિયા હોય છે, ક્યારેક યીસ્ટ પણ હોય છે, જેને બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ એટલે કે કૃત્રિમ રીતે બેક્ટેરિયાનું નિર્માણ કરવામાં આવેલું રંગસૂત્ર, અને યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ એટલે કે કૃત્રિમ રીતે યીસ્ટનું નિર્માણ કરવામાં આવેલું ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્ર કહેવામાં આવે છે. હવે ડીએનએનું જે ફિંગરપ્રિન્ટ છે, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે, એ કેવી રીતે તૈયાર કરાય છે? તો કે ભાઈ કોઈ એક વ્યક્તિ છે, એ વ્યક્તિના શરીરમાં રહેલા 10 ટ્રિલિયન સેલ્સમાંથી એક કોષ પસંદ કરવામાં આવે છે. આટલા કોષો છે એમાંથી એક કોષ લેવામાં આવ્યો. આ કોષમાં રહેલું કોષ કેન્દ્ર, એ કોષ કેન્દ્રમાં રહેલું ડીએનએ એટલે કે જનીનદ્રવ્ય ધરાવતું રંગસૂત્ર, આ રંગસૂત્ર પસંદ કરવામાં આવે છે. એ રંગસૂત્રને એનાથી પણ વિશેષ ઝૂમ કરીને આપણે ચોક્કસ પ્રકારની આખી પદ્ધતિ જોઈ હતી, બરાબર? એ પદ્ધતિ દ્વારા ડીએનએનો અભ્યાસ કરવામાં આવે છે, અને આ ડીએનએની માહિતીને સીધી જ ડેટાબેઝ તરીકે, મેં તમને પહેલાં જ કીધું કે ચોપડીમાં લખવામાં આવે તો 3300 ચોપડીઓ છપાય કે જેમાં હજાર પેજ હોય. એટલે આટલો મોટો ડેટાબેઝ કોઈ ચોપડીઓમાં ન છાપતા સીધો જ કોમ્પ્યુટરમાં લેવામાં આવે છે. હવે આ ખંડોને સ્વયં સંચાલિત ડીએનએ અનુક્રમ, જો આ ડીએનએની માહિતી પણ એક નાઇટ્રોજન બેઝ જોઈને આમાં લખવામાં નથી આવતી, એમાં સીધું સોફ્ટવેર છે કે જે સોફ્ટવેર માઇક્રોસ્કોપની અંદર જેટલા પણ સિક્વન્સ દેખાય છે એને રીડ કરી લે છે અને સીધો એનો ડેટાબેઝ તૈયાર કરી નાખે છે. તો આ ખંડોને સ્વયં સંચાલિત પોતાની જાતે જ ડીએનએ અનુક્રમના ઉપયોગથી અનુક્રમિત કરવામાં આવે છે, અને જે ફ્રેડરિક સિંગર દ્વારા વિકસાવેલ પ્રક્રિયાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. મતલબ આ જે પ્રક્રિયાનો આખો સિદ્ધાંત જે છે કે માઇક્રોસ્કોપમાંથી સીધો ડેટાબેઝ તૈયાર થાય છે,
એ ફેડરિક સિંગર નામના વૈજ્ઞાનિકે તૈયાર કરેલી પદ્ધતિ છે. આ અનુક્રમો તેમાં હાજર રહેલા કેટલાક એકબીજા પર આચ્છાદન કરતા પ્રદેશના આધારે ગોઠવાય છે. કે ભાઈ આ જે ક્રમ છે એ બધા ડીએનએની અંદર જે હાજર એકબીજા પર આચ્છાદન કરતા એકબીજાને કવર કરી લેતા જેટલા પણ ટુકડા છે, જેટલા વિસ્તાર છે કે જે એકબીજાને કવર કરી લે છે, એ વિસ્તારના આધારે ગોઠવવામાં આવે છે. અને આ અનુક્રમિતતા માટે આચ્છાદિત ખંડોનું નિર્માણ થવું એ પણ આવશ્યક છે. કે જો આ સિક્વન્સ મેળવવી હોય તો ડીએનએના આવા આચ્છાદિત ખંડ હોવા જ જોઈએ. જો આવા આચ્છાદિત ખંડ ન હોય તો આની અનુક્રમિતતા યોગ્ય રીતે જાણી શકાતી નથી. આ અનુક્રમોને મનુષ્ય દ્વારા પંક્તિબંધ કરવું સંભવ નથી. મેં તમને પહેલાં જ કીધું કે આ આપણે ગોઠવવા જઈએ તો આટલી મોટી માહિતી આપણે ગોઠવી શકીએ એમ નથી. એટલે કમ્પ્યુટર દ્વારા સીધું પ્રોગ્રામ છે, સોફ્ટવેર છે જે વિકસાવવામાં આવ્યું છે અને એના દ્વારા સીધી જ આ માહિતી કોમ્પ્યુટરમાં આવી જાય છે. આ અનુક્રમોનું અર્થઘટન કરીને તેને પ્રત્યેક રંગસૂત્રની સાથે સાંકળવામાં આવ્યા છે. કે ભાઈ દરેકે દરેક રંગસૂત્ર, ધારો કે આપણા 23 જોડ રંગસૂત્રો છે, તો આ 23 જોડ રંગસૂત્રમાં પ્રથમ જોડ રંગસૂત્રમાં પાછા 2 રંગસૂત્ર, તો એ બંનેમાં પહેલા રંગસૂત્રની અને બીજા રંગસૂત્રની માહિતી જુદી જુદી. આવી દરેકે દરેક માહિતીનું અર્થઘટન કરીને પ્રત્યેક રંગસૂત્ર સાથે માહિતીને સાંકળવામાં આવે છે. જેમ કે રંગસૂત્ર 1નો અભ્યાસ, એનો અનુક્રમ મે 2016, જેમાં મનુષ્યના 24 રંગસૂત્રોમાં અંતિમ હતું. જો હવે પ્રશ્ન એ થાય કે આ તો રંગસૂત્ર પહેલું છે, પણ પહેલું રંગસૂત્ર છે તો એનો અભ્યાસ પહેલો જ થાય એવું જરૂરી નથી. બીજું કે અહીંયા આપણે એવું કીધું કે મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો, અહીંયા એવું કીધું કે મનુષ્યના 24 રંગસૂત્ર પૈકી અંતિમ પહેલા રંગસૂત્રનો અભ્યાસ થયો. બરાબર? મતલબ પહેલાં તો મનુષ્યના બીજા રંગસૂત્રથી લઈને 23મી જોડ સુધી, યાદ રાખો, બીજાથી લઈને 23મી જોડ સુધી, બાકી બધી જોડમાં રંગસૂત્રો આપણને ખબર છે સમાન પ્રકારના હોય છે. બરાબર? કે ભાઈ ધારો કે પહેલી જોડ છે તો પહેલી 2 જોડ છે, તો પહેલી જોડમાં પહેલું અને બીજું બંને રંગસૂત્ર જોયા તો બંને સરખા મળ્યા, એટલે એ જોડ છે એ બંને સમાન રંગસૂત્ર ધરાવે છે. એ જ રીતે 22 જોડ સુધી રંગસૂત્રમાં કોઈ ફેરફાર નથી, સમાન રંગસૂત્રો છે. પણ 23મી જોડમાં આપણને ખબર છે કે માદા હોય તો બંને સમાન છે, એક્સ લિંગી રંગસૂત્ર, પણ નર માટે એક્સ અને વાય એવા 2 પ્રકારના લિંગી રંગસૂત્ર જોવા મળે છે, જેમાં વાય લિંગી રંગસૂત્રનો પણ આપણે અભ્યાસ અલગથી કરવો પડે. આમ આપણે અભ્યાસ કરવા જઈએ તો આ 22 જોડમાં તો એક જ રંગસૂત્રનો અભ્યાસ કરીએ એટલે 22 રંગસૂત્રો, અને આ 23મી જોડમાં બંનેનો અલગ અલગ અભ્યાસ કરીએ એટલે +2, એમ 24 રંગસૂત્રો પૈકી આપણું પ્રથમ રંગસૂત્રનો અભ્યાસ છે એ અંતિમ અભ્યાસ છે. અને જેમાં મેં તમને કીધું એમ 22 દૈહિક અને એક્સ અને વાયના અનુક્રમ એ હજુ બાકી હતા. બીજું પડકારરૂપ કાર્ય જનીન સંકુલ. મેં તમને હમણાં જ કીધું જીનોમ, જનીન સંકુલ તૈયાર કરવું, એનો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવો, એવી પણ એક તૈયારી હતી. અને એના માટે પોલિમોર્ફિઝમ, બરાબર, આ પોલિમોર્ફિઝમ શું છે આપણે આના પછીની થિયરી જે આપણે કાલે જોવાની છે, ડીએનએ ફિંગરપ્રિન્ટ, એમાં હું તમને પોલિમોર્ફિઝમ વિશે સમજાવીશ. કે જે પોલિમોર્ફિઝમ એટલે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ એનું ઓળખ સ્થાન, આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક છે, એના વિશે આપણે ચેપ્ટર નંબર 11-12માં વિશેષ જોઈશું. જો કે આ ચેપ્ટરમાં પણ ડીએનએ ફિંગરપ્રિન્ટમાં થોડી માહિતી છે, પણ 11-12માં એનો ઉપયોગ વિશેષ છે. તો પોલિમોર્ફિઝમ, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઓળખ સ્થાન અને કેટલાક પુનરાવર્તિત ડીએનએ અનુક્રમ કે જેને આપણે માઇક્રોસેટેલાઇટ કહીએ છીએ, કે માઇક્રોસેટેલાઇટ છે એ ડીએનએના પુનરાવર્તિત અનુક્રમ છે. જે પોલિમોર્ફિઝમનું પ્રયોજન આગળ ડીએનએના ફિંગરપ્રિન્ટમાં આપણે મેં હમણાં જ કીધું એમ જોવાનું છે. બરાબર? તો એમાં ડીએનએ અનુક્રમ કે જે પુનરાવર્તિત થાય છે
પોલિમોર્ફિઝમ માટે જવાબદાર છે, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનું ઓળખ સ્થાન છે. આ બધા જ ગુણધર્મો ધરાવતો જે અનુક્રમ છે એને આપણે માઇક્રોસેટેલાઇટ તરીકે ઓળખીએ છીએ. અને તેની માહિતીના ઉપયોગથી આ બધી જ વસ્તુનું આગળ સંશોધન થયેલું છે. તો જે પોલિમોર્ફિઝમ, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, ઓળખ સ્થાન અને કેટલાક પુનરાવર્તિત ડીએનએ અનુક્રમ કે જેને આપણે માઇક્રોસેટેલાઇટ્સ કહીએ છીએ એ બધા તરીકે ઓળખાય છે. અને તેની માહિતીના ઉપયોગથી આ આખી વાત કે ભાઈ જીનોમની તૈયારી આપણી હ્યુમન જીનોમ સંકુલ જે આપણે તૈયાર કરવું છે એ પ્રક્રિયા આપણી આગળ વધી. હવે આ હ્યુમન જીનોમના જે વિશિષ્ટ લક્ષણો છે કે હ્યુમન જીનોમ આપણે અભ્યાસ કર્યો તો એમાં આપણને કઈ કઈ વસ્તુઓની માહિતી મળી. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા પ્રાપ્ત થયેલા કેટલાક મુખ્ય નિરીક્ષણો આ પ્રમાણે હતા કે હ્યુમન જીનોમ કે બધા જ જનીનો જો લેવામાં આવે તો 3164.7 મિલિયન બેઝ જોડ એ મનુષ્યમાં જોવા મળે છે એવી માહિતી મળી. જેમાં સરેરાશ જનીન કે કોઈ પણ એક જનીન આપણે લઈએ તો એમાં 3000 બેઝ જોવા મળે છે, જેના આકારમાં બહુ જ મોટી ભિન્નતા જોવા મળે છે. મનુષ્યનો સૌથી મોટો જે જ્ઞાત ડીએનએ છે, જ્ઞાત જનીન છે, મનુષ્યના જેટલા પણ જનીનોની જાણકારી મળી છે, યાદ રાખો બધા જ જનીનોની જાણકારી હજી શક્ય બની નથી, પણ જેટલાની જાણકારી મળી છે એમાં સૌથી મોટો જે જ્ઞાત જનીન છે એ ડિસ્ટ્રોફિન છે. અને આ ડિસ્ટ્રોફિન એ 2.4 મિલિયન બેઝ ધરાવે છે. જનીનની સંખ્યા કે જે મનુષ્યએ કીધું હતું કે ભાઈ આપણે 25-30 હજાર કે 20-25 હજાર એવો આપણો હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો એક ટાર્ગેટ હતો કે ભાઈ 20-25 હજાર જનીનોનો અભ્યાસ કરવો. પણ જનીનની સંખ્યા 30,000 છે જે અત્યારે હાલ સુધી અભ્યાસ થયા એ અત્યારે હાલ સુધી અભ્યાસ થયા એ જનીન છે 30,000. પણ જે આપણો અંદાજ છે કે ભાઈ જનીન 80,000 થી 1,40,000 હોવા જોઈએ મનુષ્યમાં, એના કરતાં તો ઘણી ઓછી છે. એટલે કે આપણે અભ્યાસમાં હજી 50% પણ પહોંચ્યા નથી. બીજું કે આપણે દુનિયાના કોઈ પણ મનુષ્યમાં જોઈએ તો દરેક મનુષ્યમાં 99.9% ન્યુક્લિયોટાઇડના જે બેઝ છે એ સરખા જ છે. હવે વિચારી લો કે આપણે પૃથ્વીની સપાટી પર મનુષ્યની અંદર જેટલી પણ ભિન્નતા જોઈએ છીએ એ ભિન્નતા માત્ર ને માત્ર 0.1% ન્યુક્લિયોટાઇડનો જે ફેરફાર છે એના કારણે જોઈએ છીએ. બાકીના બધા જ જે 99.9% છે એ તો સમાન છે, જે ભિન્નતા માટે જવાબદાર નથી. હવે આ જે શોધાયેલા જનીન છે કે આપણે જોયું કે ભાઈ એક તો અંદાજ છે 80,000 થી 1,40,000, એમાંથી સંશોધન થયું છે માત્ર 30,000. અને 30,000 જે સંશોધન પામ્યા છે એમાંથી પણ 50% જનીનોના કાર્યો વિશે કોઈ માહિતી જ નથી. અને જે 50% જનીનના કાર્યો આપણે જાણીએ છીએ એમાં પાછું એવું છે કે આપણે જે પ્રોટીન નિર્માણવાળી વાત કરી હતી ને કે ભાઈ ડીએનએ છે, ડીએનએમાંથી એમઆરએનએ બને છે, એમઆરએનએમાંથી પછી કોષની બહાર આવે છે, ટીઆરએનએ બને છે, એ પ્રોટીનનું નિર્માણ કરે છે. આવું પ્રોટીન નિર્માણ તો 2% કરતાં પણ ઓછા જીનોમ કરે છે. તો એ જે આપણે ટેમ્પલેટવાળી ભાષાંતરવાળી આખી પ્રક્રિયાની વાત કરી છે એ તો 2% કરતાં પણ ઓછા જીનોમ એવા છે કે જે એના માટે જવાબદાર છે. હ્યુમન જીનોમનો જે મોટો ભાગ છે એ મોટો ભાગ પુનરાવર્તિત ક્રમોથી બનેલો છે કે ભાઈ એકનો એક સિક્વન્સ ક્રમ રિપીટ થતી હોય. આવી રિપીટેડ સિક્વન્સ હ્યુમન જીનોમમાં બહુ જ વારંવાર જોવા મળે છે. અને આવો પુનરાવર્તિત ક્રમ ડીએનએના ફેલાયેલા ભાગ છે કે જેની ક્યારેક ક્યારેક
100 થી 1000 વખત પુનરાવર્તિત આપણને એકમો જોવા મળતા હોય છે. તો એના વિશે એવું માનવામાં આવે છે કે તેનો સીધો સાંકેતિક કાર્યોમાં કોઈ સંબંધ નથી, પરંતુ તેનાથી રંગસૂત્રની જે સંરચના છે, આપણે કીધું હતું ને કે ભાઈ હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રકારના જે અણુઓ છે એ રંગસૂત્ર દ્રવ્યને ઘટ્ટ સ્વરૂપે ફેરવીને રંગસૂત્રમાં ફેરવે છે. બરાબર? તો એ જે રંગસૂત્ર તરીકે એનું જે નિર્માણ કરવાનું છે, ડીએનએ પેકેજિંગવાળી થિયરીમાં આપણે વાત કરી હતી કે ભાઈ રંગસૂત્ર દ્રવ્યમાંથી ભાજનાવસ્થામાં, અર્ધીકરણની ભાજનાવસ્થામાં જ્યારે આપણે એને ઘટ્ટ સ્વરૂપે જોઈ શકીએ છીએ, તો એ સ્વરૂપ સુધી પહોંચાડવા માટે જુદા જુદા સંગઠિત એકમો એ એમાં આવેલા હોય છે. તો અહીંયા વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે આ જે પુનરાવર્તિત એકમો છે એ કોઈ સીધો સાંકેતિક કાર્ય કરતા નથી, મતલબ કોઈ પણ સંકેત નથી આપતા, પ્રોટીન માટે પણ નહીં કે કંઈ જ નહીં, પરંતુ એનો સંબંધ રંગસૂત્રની સંરચના, ડીએનએ પેકેજિંગ જે વાત આપણે કરી હતી, એ રંગસૂત્રની સંરચના, એની ગતિકી, એનું મુવમેન્ટ અને એનો જે વિકાસ છે એના વિશેની જાણકારી માટે થઈ શકે છે. પ્રથમ રંગસૂત્ર સૌથી વધારે જનીનો ધરાવે છે, 2968, અને વાયલિંગી રંગસૂત્ર છે એ સૌથી ઓછા જનીનો ધરાવે છે, 231. વૈજ્ઞાનિકોએ મનુષ્યમાં 1.4 મિલિયન જગ્યાઓ પર એકલ બેઝ ડીએનએ તફાવત, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ, જેને સ્નિપ્સ પણ કહેવામાં આવે છે, એનો ખ્યાલ મેળવ્યો. હવે આ સ્નિપ્સ એટલે શું? તો કે ભાઈ એકલ બેઝ ડીએનએ તફાવત, કે જ્યારે મનુષ્યના ડીએનએનો અભ્યાસ કરતા હતા તો એમને ઘણી બધી એવી જગ્યાઓ મળી કે જ્યારે ડીએનએ જે છે એ ડીએનએમાં એક ન્યુક્લિયોટાઇડમાં જે રિપીટેશન થતું હોય એમાં તફાવત જોવા મળે છે. અને આ જે ઉપયુક્ત માહિતી છે એનાથી રંગસૂત્રમાં એ જગ્યાઓ કે જે રોગ સાથે સંકળાયેલ ક્રમ અને માનવના ઇતિહાસ વિશે તપાસ મેળવવામાં સહાયક, મતલબ એવા ડીએનએ કે જે ઘણા ભૂતકાળમાં આપણામાં સક્રિય હતા અને કોઈ ચોક્કસ કાર્ય કરતા હતા, અત્યારે હાલ એ સક્રિય નથી અને કોઈ ચોક્કસ કાર્ય કરતા નથી, તો એના વિશે પણ આપણે આ સ્નિપ્સની મદદથી માહિતી મેળવી શકીએ છીએ. હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના પ્રયોજન અને ભાવિ પડકારો, કે હવે પછી એ પ્રોજેક્ટ કેમ કામ કરે છે, કે ભાઈ એમાં હજી કયું કયું આયોજન છે એ લોકોનું, અને ભવિષ્યમાં એની સામે કયા કયા પડકારો છે આયોજન સામે, એના વિશે વાત કરીએ. તો કે ભાઈ ડીએનએ અનુક્રમ દ્વારા પ્રાપ્ત જે અર્થપૂર્ણ જાણકારીઓ છે તથા જે સંશોધનો છે એનાથી આપણે જૈવિક તંત્રને સમજવામાં ઘણી સરળતા જોવા મળી છે. જૈવિક તંત્રને સમજવામાં ઘણી સરળતા જોવા મળી છે. તો આપણે આ જૈવિક તંત્રને સરળતાથી સમજી શક્યા છીએ. અત્યારે આપણે ઘણા બધા રોગ એવા છે કે જે ડીએનએ ટેસ્ટથી એડવાન્સ જાણી શકાય છે. જો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવે, ચોક્કસ પ્રકારના કેન્સર હોય તો એ તમને પહેલેથી ખબર પડી શકે છે કે ભાઈ તમને તમારા કોષોમાં જે નિયામકી તંત્ર છે એ નિયામકી તંત્ર નબળું પડ્યું છે, કોષ વિભાજન ભવિષ્યમાં અનિયમિત થશે, અનિયંત્રિત થશે અને કેન્સર થઈ શકશે. તો ડીએનએના એવા ઘણા બધા રિપોર્ટ છે કે જેનાથી આપણને ફ્યુચરમાં કઈ કઈ બીમારી થઈ શકે છે એના વિશે પણ જાણી શકીએ છીએ. આ મોટા કાર્યને પૂર્ણ કરવા માટે સાર્વજનિક અને પ્રાઇવેટ સેક્ટરમાં હજારો વિવિધ ક્ષેત્રના વિશેષજ્ઞો એટલે કે વૈજ્ઞાનિકો અને રચનાકારોની કુશળતા અને એમની જે સર્જનાત્મકતાની જરૂર છે એ સૌથી પહેલો પડકાર છે આપણા માટે. કારણ કે ડીએનએ એટલે જે જીનેટિક્સ છે, અત્યારે વિશ્વની અંદર જોવા જાય તો મોટાભાગના દેશોમાં લોકોને ડૉક્ટર બનવામાં રસ છે, જીનેટિક્સના સ્ટડી કરવામાં કોઈને રસ નથી. પણ ખરેખર જીનેટિક્સ એ જીવવિજ્ઞાનની એક એવી શાખા છે કે જેમાં જો તમે આગળ સંશોધન લેવલે પહોંચી ગયા તો એ સંશોધન લેવલે તમારી ઇન્કમ ડૉક્ટરો કરતાં પણ વધી જાય એવી શક્યતાઓ છે. અને જો તમે સંશોધન લેવલે કામ કરવા ઈચ્છો છો
સાયન્ટિસ્ટ બનવા ઈચ્છો છો તો જીનેટિક્સ બેસ્ડ બ્રાન્ચ છે. કેમ બેસ્ડ બ્રાન્ચ છે? કારણ કે એની અંદર એવી બહુ જ બધી માહિતીઓ છે કે જે હજી સુધી આપણે જાણતા નથી. બાકી બધા સંશોધનો જીનેટિક્સ કરતાં ઘણા આગળ વધી ગયા છે, બરાબર. અને જીનેટિક્સ હજી બહુ પાછળ છે, તો એ બધા સંશોધનો ઝડપથી આપણે કરી શકીએ. તો કુશળ જે વૈજ્ઞાનિકો છે, સર્જનાત્મક અને રચનાકારો, વિશેષજ્ઞો જે છે, એમની જરૂર એ સૌથી પહેલો પડકાર છે કે આટલા બધા વિશેષજ્ઞો આપણે લાવવા એ અઘરું કામ છે. હ્યુમન જીનોમ અનુક્રમનો સૌથી મોટો મહત્ત્વપૂર્ણ જે પ્રભાવ છે એ રહ્યો છે કે જૈવિક સંશોધનમાં મુખ્યત્વે નવા આયામનો સમાવેશ થઈ શકે. કે આપણે જે જૈવિક સંશોધનો કરી રહ્યા છીએ એમાં કંઈક નવા રસ્તે સંશોધન આપણે લઈ જઈ શકીએ. જેમ કે ડીએનએ ટેકનોલોજી જે સમજણ પડી છે, કે ડીએનએ ટેકનોલોજીના આધારે હમણાં જ આપણે ન્યૂઝપેપરમાં તમે લોકોએ વાંચ્યું હશે કે ભાઈ જે કોરોના વાયરસ છે એ કોરોના વાયરસની જે સિક્વન્સ છે, બંધારણીય પેટર્ન જે છે એ પેટર્ન, એના સિક્વન્સના જે નાઇટ્રોજન બેઝનો ક્રમ છે એ ગુજરાતના વૈજ્ઞાનિકો દ્વારા જાણી લેવામાં આવ્યો છે. તો એ ક્યારે શક્ય બન્યું? એ જૈવિક સંશોધનના નવા આયામના કારણે શક્ય બન્યું છે. પહેલાં સંશોધન કરતાં એક સમયે એક અથવા કેટલાક જ જનીનો વિશે અભ્યાસ કરી શકતા હતા. આજે આપણે એટલા વ્યવસ્થિત ટેકનિકલી ડેવલપમેન્ટ સાથે છીએ કે આપણે એકસાથે અનેક જીનોમનો અભ્યાસ કરી શકીએ છીએ, એમની સરખામણી કરી શકીએ છીએ અને ટેકનિકલી કેટલાક પ્રશ્નો એમની સરખામણી દ્વારા આપણે હલ કરી શકીએ છીએ, સોલ્વ કરી શકીએ છીએ. વિશિષ્ટ પેશીઓ અથવા અંગ અથવા ગાંઠમાં જોવા મળતા બધા પ્રત્યાંકનો કે જે જીવન રસાયણોને લયબદ્ધ કરવા માટે હજારો જનીન અને પ્રોટીન અરસપરસ જોડાયેલા તારની જેમ કોઈ રીતે કાર્ય કરે છે તે જાણી શકાયું છે. કે ભાઈ આપણા અંગ છે કે આપણી પેશી છે કે એમાં કોઈ કારણથી કોઈ ગાંઠ સર્જાઈ છે, તો આ જેટલા પણ રસાયણો આના માટે જવાબદાર છે, આ પ્રત્યાંકન ક્રિયા માટે કે જેના કારણે આ થયું છે, એ બધા માટે જે જવાબદાર જનીનો છે, જનીનો અને એનું પ્રોટીન, આ બધા એક તારની જેમ, એક સિક્વન્સની જેમ, આપણા ઘરમાં કેમ વાયર પેલા બધા તારથી જોડ્યા હોય આપણે લાઇટ માટે, આપણા ઘરનું વાયરિંગ કે બધા જ તાર એકબીજા સાથે જોડાયેલા હોય ને એનું કનેક્શન મીટરમાં હોય, બરાબર. એમ અહીંયા પ્રોટીન અને જેટલા પણ જનીનો છે બધા એકબીજા સાથે અરસપરસ ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે. અને આટલી માહિતી સાથે આપણું હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પૂરું થાય છે. જેના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે વોટ્સઅપ કરીને પૂછી શકો છો. અને આનાથી વિશેષ માહિતી જે આપણે જોવાની છે ડીએનએ ફિંગરપ્રિન્ટની, જે આપણે આવતીકાલે જોઈશું.